નમસ્કાર, ભાગીદર્પણમાં આપનું સ્વાગત છે. હું છું કૃષ્ણા. દર્શક મિત્રો, ખુશી બહારની વસ્તુઓમાં નહીં પણ તમારા મન અને વિચારોની શાંતિમાં છે. તો આજના વિચાર સાથે શરૂ કરીએ આપણા ભાગ્યના દર્પણને રજૂ કરતો અમારો વિશેષ કાર્યક્રમ ભાગ્ય દર્પણ. તો ભાગ્ય દર્પણમાં આપના પ્રશ્ન નિરાકરણ, રાશિફળ, પંચાંગ વિશે માહિતી અને માર્ગદર્શન આપવા માટે આપણી સાથે જોડાઈ ગયા છે જાણીતા જ્યોતિષાચાર્ય ડોક્ટર હેમલભાઈ લાઠિયા. હેમલભાઈ, ભાગ્ય દર્પણમાં આપનું સ્વાગત છે. નમસ્કાર. નમસ્કાર હેમલભાઈ, સૌ પહેલા વાત કરીએ આજના પંચાંગ વિશે. તો શું છે આજનું પંચાંગ તે જણાવશો? આજે તારીખ 3/11/2025 સોમવાર, કારતક સુદ 13 તિથિ છે 26/9 સુધી. ઉત્તરા ભાદ્રા નક્ષત્ર છે 15/5 સુધી, પછી રેવતી નક્ષત્ર છે. હર્ષણ નામનો યોગ છે અને કૌલવ નામનું કરણ છે. આજની રાશિ છે મીન, કે જેના નામાંક્ષર છે દ, ચ, ઝ, થ. દિન વિશેષમાં જોઈએ તો આજે સોમ પ્રદોષ છે. રવિ યોગ પ્રારંભ થાય છે 15/5 અને પંચક પણ છે. હેમલભાઈ, 12 રાશિઓનું રાશિફળની વાત કરીએ. રાશિમંડળની પ્રથમ 3 રાશિ મેષ, વૃષભ, મિથુન રાશિના જાતકોનો આજનો દિવસ કેવો રહેશે? મેષ રાશિ, કે જેના નામાંક્ષર છે અ, લ, ઈ. આ રાશિના જાતકોને આજે વિચારોનું ભારણ થોડુંક મગજમાં વધુ રહે. નાની નાની બાબતમાં કે કંઈ પણ વિષય પર વિચારો અતિ થાય તેવું બને. તેને કારણે માનસિક થાક, દ્વિધા વધુ જોવા મળી શકે. માટે વિચારો પર નિયંત્રણ રહે એ વધુ ઈચ્છનીય છે. શબ્દ પર અંકુશ રાખવો, એટલે જેથી કરીને કોઈની સાથે વાતચીત કરવામાં કોઈ દ્વિધા, રઘવાટ, ગેરસમજ ઊભી ન થાય અને પરિસ્થિતિ હળવી રહી શકે. શારીરિક થાકની અસર પણ આજે તમારા દિનચર્યામાં વધુ વર્તાય તેવું બની શકે. વૃષભ રાશિ, નામાંક્ષર છે બ, વ, ઉ. કામકાજમાં વ્યસ્તતા થોડીક વધી જાય. નાના નાના કામકાજમાં સમય વધુ પસાર થઈ જાય તેવું પણ બને. એને કારણે તમારી દિનચર્યા પણ થોડી વ્યસ્ત બને. કોઈ જગ્યાએ થાક અને આળસની ભાવના પણ દેખાઈ શકે. સહકાર આપવાની ભાવના પણ આજે તમારે વ્યસ્તતા વચ્ચે ક્યાંક જોવા મળી શકે તેવું પણ બનો, અને કદાચ તેને કારણે પણ વ્યસ્તતા વધી જાય તેવું પણ બને. ધાર્મિક પ્રભાવ, વિચારસરણી આજે તમારા આચરણમાં વધુ જોવા મળે. મિથુન રાશિ, આ જાતકોને સગા સ્નેહી સાથે વાર્તાલાપ થાય. કંઈ પણ વિષય વસ્તુની ચર્ચાઓ થાય તેવું બને. ઉત્સાહ પણ વધુ જળવાય. નાની નાની બાબતોમાં તમે ઉત્સાહિત વધુ રહો તેવું પણ બને. વ્યવસાયમાં પણ કોઈ સારી તક મળે, જાણવા જેવી વાત મળે તેવું બની શકે. એક દર્શક મિત્ર જોડાઈ ગયા છે, નરેશભાઈ છે. નરેશભાઈ, આપને જેમના માટે પ્રશ્ન પૂછવો હોય તેમની જન્મ તારીખ જણાવો. જય માતાજી બેન. જય માતાજી. મારા પુત્ર માટે જોયું, ભત્રીજાનો પુત્ર, એનો જન્મ તારીખ છે 23/6/2016. એ ભણવામાં જન્મનો સમય કયો છે? સાંજે 7:30 વાગે. અને સ્થળ કયું છે? સ્થળ સુરત છે. જી. અને મસ્તી પોસાય ભણવામાં આગળ વધશે કે નહીં વધે? જી, જો અત્યારે તો એવું કહેવાય કે જે પ્રકારની ઉંમર છે એટલે એને કારણે ચંચળતા થોડીક વધે તેવું બની શકે ખરું. એટલે તમે એને માર્ગદર્શન, પ્રોત્સાહન અને સારી ભાવનાથી તમે પ્રયત્નશીલ રહેજો. અને આગળ જતાં પણ એનું ભણવાનું સારું બને તેવું પણ લાગી રહ્યું છે. એટલે એ પણ ચિંતા ના કરતા
તમે દરરોજ જે સવારે એકવાર ગણપતિ દાદાના કોઈ પણ મંત્રની માળા કરજો અને સરસ્વતી માતાનું પણ નામ સ્મરણ કરજો અને રાત્રે એકવાર હનુમાન ચાલીસા વાંચજો, તો જેથી કરીને એના વર્તમાન સમયમાં ભણવામાં જે પણ દ્વિધાઓ રહેતી હોય, ચિંતા રહેતી હોય, એ ધીરે ધીરે દૂર થશે, ભણવામાં એકાગ્રતા વધશે તેવું બને. એટલે થોડુંક તમે ભક્તિ અને પ્રેમથી સમજાવટનું રાખશો તો આગળ પરિસ્થિતિ ઘણી સારી રહી શકશે. રાકેશભાઈ જોડાઈ ગયા છે. રાકેશભાઈ, આપણે જેમના માટે પ્રશ્ન પૂછવો હોય તેમની જન્મ તારીખ જણાવો. ડિસેમ્બર 1995. ફરી એકવાર જણાવશો? 20 ડિસેમ્બર 1995. જી. સમય જન્મનો? સવારે 8:35. અને સ્થળ કયું છે? વડોદરા. જી. પ્રશ્ન શું છે, શું પૂછવું છે આપને? સાહેબ, ઘણા સમયથી લગ્ન માટે પ્રયત્નો કરી રહ્યા છે પણ ફળ નથી મળ્યું, તો લગ્નના યુગ હવે ક્યારે છે? જો તમે લગ્ન માટે પ્રયત્નશીલ રહો એ વધુ અનુકૂળ દેખાય છે. તમારા માટે હાલમાં તો લગ્ન યોગ માટે શક્ય હોય એટલી વાતચીત, મુલાકાત, વ્યવહારો વ્યક્તિ, મધ્યસ્થી વ્યક્તિ વચ્ચે કરાવો. 2026માં તો યોગ છે મધ્યમ, પણ 2027માં ઘણા સારા દેખાઈ રહ્યા છે. એટલે તમારા સતત પ્રયત્ન હશે તો તમારું કામ સારી રીતે આગળ વધી શકે. આ હેતુથી તમે પોતે દરરોજ જે સવારે ઘરે બેસી શંકર ભગવાન અને પાર્વતી માતાનું ધ્યાન ધરી શંકર ભગવાનની એક માળા કરવી. તદુપરાંત શુક્રવારના દિવસે, એટલે કે અઠવાડિયામાં એકવાર હોય કે મહિનામાં એકવાર, નજીકના શંકર ભગવાનના મંદિરે દર્શન કરવા જઈ ત્યાં એક નંગ કપૂરની ગોટી જ્યાં વસ્તુ રાખવાના પાત્ર રહેતા હોય ત્યાં મૂકી અર્પણ કરી શંકર ભગવાન પાર્વતી માતાને પ્રાર્થના કરવી. અન્ય ઉપસ્થિત દેવદેવીને પ્રાર્થના કરી અને બહાર પીપળાના વૃક્ષને જળ વડે સિંચન કરી પ્રદક્ષિણા ફરવી. થોડીક આ પ્રકારની ભક્તિ તમે કરશો તો તમારા માટે અનુકૂળતા રહેશે. શક્ય હોય તો તમે રહો છો એની નજીકમાં કોઈ માતાજીનું મંદિર હોય તો તમે મહિનામાં એકવાર કોઈ પણ એક તિથિની આસપાસ દર્શન કરવા જઈ ત્યાં પણ પ્રાર્થના કરશો, એ પણ તમારા માટે અનુકૂળ કહેવાય. એટલે આ પ્રકારની ભક્તિ કરશો, આગામી જે સમય સારો કયો એ મુજબ તમારું કાર્ય થઈ શકે તેવી ગણતરી કરી શકાય. જી. રાજેશભાઈ જોડાઈ ગયા છે. રાજેશભાઈ, આપણે જેમના માટે પ્રશ્ન પૂછવો હોય તેમની જન્મ તારીખ જણાવો. રાકેશભાઈ. જી. રાકેશભાઈ, આપણે જેમના માટે પ્રશ્ન પૂછવો હોય તેમની જન્મ તારીખ જણાવો. 1/1977. સમય કયો છે જન્મનો? 16:30. સાંજે 6:30. અને સ્થળ કયું છે જન્મનું? વિસનગર. પ્રશ્ન શું છે, શું પૂછવું છે આપને? હું પશુપાલનનો ધંધો કરું છું અને ખેતીવાડી કરું છું. હું મહેનત ખૂબ કરું છું પણ વિસનગર. જી, આખો પ્રશ્ન જણાવો. મારો ખેતીવાડી ધંધો કરું અને પશુપાલનનો ધંધો કરું અને આટલી ફૂલ મહેનત કરું પણ આવક વધતી નહીં. જી. એટલા બદલે જો તમારો જે પ્રકારનો વ્યવસાય છે એ રીતે ગણતરી કરવા જઈએ તો તમે એક સૌપ્રથમ તો હાલમાં સમય મધ્યમ છે એટલે ખોટી ચિંતા ના કરતા, આગામી સમય થોડોક સારો આવી શકે છે ખરો. એટલે તમે 2026ના મધ્ય પછી તમારી પરિસ્થિતિ ધીરે ધીરે સુધરશે. એટલે ચિંતા તમારે ના કરવી, મહેનત, પ્રયત્ન, માર્ગદર્શન લેવું, ઉતાવળિયું જોખમી નિર્ણય પણ ન લેવો. આ હેતુથી તમે દરરોજ જે સવારે ઘર બેસીને શંકર ભગવાનના કોઈ પણ મંત્રની એક માળા કરો, એકવાર ગણપતિ દાદાના મંત્રની માળા કરો ને એકવાર હનુમાન ચાલીસાના પાઠ વાંચો. એટલે રોજ સવારે તમે થોડીક આ પ્રકારની ભક્તિ કરી કામકાજની શરૂઆત કરો એ વધુ અગત્યનું છે. અને જ્યારે પણ કામકાજમાં કોઈ સારું કામ, નવું કામ કે અગત્યનું કામ કરતા હોય તો નજીકના મંદિરે દર્શન કરી અને ત્યારબાદ એ કામકાજ અંગે જવું, ત્યાં પ્રાર્થના કરીને, એ પણ થોડું ઈચ્છનીય બની શકે છે. એટલે તમે થોડીક આ પ્રકારની ભક્તિ કરશો તો હાલમાં સમય મધ્યમ છે પણ આગામી સમય જે સારો આવી રહ્યો છે એમાં તમને ધીરે ધીરે તમારા કાર્યમાં સફળતા મળવા લાગે
અને થોડીક આર્થિક સ્થિતિમાં પણ સુધારો થાય. જી, મંજુલાબેન જોડાઈ ગયા છે. મંજુલાબેન, આપને જેમના માટે પ્રશ્ન પૂછવો હોય તેમની જન્મ તારીખ જણાવો. 4/8/97. કઈ? મારા બેબી માટે પૂછવાનું છે. 4/8/97. 4/8/97. જન્મનો સમય કયો છે? સવારે 9 થી 10 ની અંદર છે. સવારે? હા, 9 થી 10 ના જી. ગાળામાં. અને સ્થળ કયું છે જન્મનું? દહેજ. પ્રશ્ન જણાવો, શું પૂછવું છે? એને એવું છે કે અમારે લગ્નનું કરવાનું છે, પણ કોઈ સારી વાત નહીં આવતી. વાતો તો આવે છે પણ કોઈ સારો યોગ બને એવું છે ને, ગુસ્સો બહુ આવે. હા, જો લગ્ન યોગ માટે પ્રયત્ન તો કરો, કારણ કે હમણાં તમારા માટે એટલું કહેવાય કે લગ્ન યોગ માટે મહેનત કરવું વધુ હિતાવહ છે. એટલે જેથી કરીને એના સારા ફળ આવતા વર્ષના મધ્ય પછીથી ફળવા લાગે તેવું બને. એટલે થોડી ધીરજ રાખી કામકાજ કરતા રહેવું. આ માટે જો એ પોતે દરરોજ જે સવારે ઘરે બેસીને શંકર ભગવાન પાર્વતી માતાનું ધ્યાન ધરી શંકર ભગવાનની એક માળા કરે એ વધુ અગત્યનું છે. તેમજ તમે રહો છો એની નજીકમાં કોઈ શંકર ભગવાનનું મંદિર હોય તો જ્યારે પણ અનુકૂળ પડે ત્યારે અઠવાડિયામાં એકવાર, મહિનામાં એકવાર, જેવી અનુકૂળતા ત્યારે દર્શન કરવા જઈ અને ત્યાં પણ પ્રાર્થના કરવી, તો જેથી કરીને આગળ જતાં એને કોઈ જગ્યાએ વાત નક્કી થઈ શકે તેવું બને. એટલે તમે થોડા પ્રયત્નશીલ રહો, ધીરજ રોકો અને ભક્તિ કરો તો આગળ જે સમય સારો છે એમાં એનું વાત નક્કી થઈ શકશે. જી. પ્રકાશભાઈ જોડાઈ ગયા છે. પ્રકાશભાઈ, આપણે જેમના માટે પ્રશ્ન પૂછવો હોય તેમની જન્મ તારીખ જણાવો. જય જિનેન્દ્ર. જય જિનેન્દ્ર. 9/7/1958. સમય? સમય સવારે 6 વાગે, ધંધુકા. પ્રશ્ન શું છે, શું પૂછવા માંગો છો? બસ હવેની લાઈફ કેવી છે મારી? જી. જો હવેની લાઈફ વિશે જો વાત કરીએ તો તમારા માટે હાલમાં તો એવું કહેવાય કે ધીરે ધીરે પરિસ્થિતિ સુધરે. તમારા કોઈ પણ પ્રશ્ન હશે એ પ્રશ્નમાં કોઈ સમાધાન થાય, કોઈ હિતેચ્છુનું માર્ગદર્શન મળે તેવું બને. માટે તમારે હાલમાં થોડી ધીરજ રાખવી એ જરૂરી છે. થોડું વ્યવહારુ અભિગમ દરેક બાબત પર રાખશો એ તમારા માટે ઈચ્છનીય છે. જ્યાં પણ તમને આર્થિક, શારીરિક, પારિવારિક કંઈ પણ દ્વિધા હોય તો યોગ્ય વ્યક્તિનું માર્ગદર્શન લેવું પણ અને એની બાદ આગળ વધવું એ પણ તમારા માટે હાલના સમયમાં સલાહભર્યું છે. તમે જે પણ તમારા આરાધ્ય દેવની ભક્તિ કરતા હોય એ કરો અને પ્રાર્થના કરો તો એકંદરે આગળ તમારું જીવન સારું જાય તેવું કહી શકાય. ભગીરથભાઈ જોડાઈ ગયા છે. ભગીરથભાઈ, આપણે જેમના માટે પ્રશ્ન પૂછવો હોય તેમની જન્મ તારીખ જણાવો. મારું નામ છે ભગીરથભાઈ. 1 ડિસેમ્બર 1989 રાતના 12 વાગે. અને સ્થળ? સ્થળ છે મીરા, એમ તો ભરૂચ જિલ્લામાં. જી. પ્રશ્ન જણાવો, શું પૂછવું છે? મારું ભવિષ્ય કેવું રહેશે અને રોજ બહુ આવે છે અને બીજું કેવું કે બીજું જણાવો. હેલો. હા, આપનો પ્રશ્ન આખો જણાવો. મને ક્રોધ બહુ આવે છે ને આગળનું મારું ભવિષ્ય કેવું રહેશે એમ. જો તમને એક ક્રોધ આવે છે અને આગળના ભવિષ્ય અંગે તમે જે વાત કરો છો તો એ અંગે હાલમાં તો એટલું કહી શકાય કે તમે આ બાબતે થોડાક સજાગ થયા છો કે ક્રોધ આવે છે, તો એ અંગે સુધારવા માટે પ્રયત્ન કરો. અને સાથે સાથે તમે દરરોજ જે સવારે ઘરે બેસીને શંકર ભગવાનનું જે ચંદ્ર મૌલીશ્વર સ્વરૂપ છે એનું ધ્યાન ધરી શંકર ભગવાનની એક માળા કરવી, એ જેથી કરીને આગળ જતાં તમને સારો સુધારો સાંપડે. એટલે ધીરે ધીરે આ બાબતે થોડીક ભક્તિ કરવી. આગળના ભવિષ્ય માટે પણ એટલું કહેવાય કે આગળનું ભવિષ્ય પણ તમારા માટે જો આયોજન હશે તો તમારે સારી સુખાકારી મળશે. એટલે કોઈ મોટી ગંભીર બાબત જણાતી નથી. જે પણ હશે તમે પરિસ્થિતિને કળવી શકો અને એને કંઈ પણ હિસાબે ટેકલ કરી શકો એવું રહેશે. એટલે એવી કોઈ મોટી ચિંતા દેખાતી નથી. એટલે ખોટા ચિંતામાં રહેતા નહીં. શંકર ભગવાનનું જે ચંદ્રમૌલી સ્વરૂપનું ધ્યાન ધરશો તો તમારે આર્થિક, શારીરિક, માનસિક સ્થિતિમાં ઘણો સુધારો થાય તેવું કહેવાય. જી.
હેમિલભાઈ, ફરી એકવાર રાશિફળની વાત કરીએ. રાશિ કર્ક, સિંહ, કન્યા રાશિના જાતકોનો આજનો દિવસ કેવો રહેશે? કર્ક રાશિ કે જેના નામાંક્ષર છે ડ અને હ. તમારું વર્તન લાગણીશીલ બને તેવું થાય. તમારે આજે લાગણી ભર્યા વિચારો, કામકાજ વધુ દેખાય. કોઈ પરિસ્થિતિ એવી આવે તેમાં તમને જૂના સ્મરણો તાજા થાય તેવું પણ બની શકે અને એમાં પણ તમે થોડાક લાગણીશીલ બનો. તમારા કામકાજમાં આજે અન્યનો સહયોગ સારો મળે તેવું પણ બને. સિંહ રાશિ કે જેના નામાંક્ષર છે મ અને ટ. માનસિક દ્વિધા આજે તમારામાં વધુ રહે. નાની નાની બાબતોએ તમે થોડાક ચિંતાતુર થાવ તેવું બને. આરોગ્ય અંગે થોડીક તકેદારી રાખવી પણ જરૂરી છે. ધીરજનો અભાવ આજે તમારી દિનચર્યામાં વધુ રહે. કન્યા રાશિ નામાંક્ષર છે પઠણ. સાહસ વૃત્તિ આજે તમારા સ્વભાવમાં જોવા મળે. કુટુંબને લગતું કોઈ કાર્ય કરવાનું હોય એ કાર્ય પણ આજે થઈ શકે. સહકર્મીને સહયોગ આપો, પ્રોત્સાહિત કરો, કોઈ પણ રીતે મદદગાર બનો તેવું પણ બનવા જોઈએ. જી, એક દર્શક મિત્ર જોડાઈ ગયા છે, રીનાબેન છે. રીનાબેન, આપને જેમના માટે પ્રશ્ન પૂછવો હોય તેમની જન્મ તારીખ જણાવો. મારે દીકરાના મેરેજ છે, 4 વર્ષ સંતાન નથી, એ બાબતે પૂછવું. જન્મ તારીખ કઈ છે એમની? દીકરાની જન્મ તારીખ છે 28/7/98. કઈ? 28/7 ખબર પડી ગઈ છે? 6 વાગે, સમય, રાતના 6 વાગે. તારીખ, સમય ફરીથી કોને? 28/7/98. 28/7. હા, 28/7/98. એટલે 98. 98. અને સમય? સમય સમય સાંજે 6 વાગે, જુનાગઢ જિલ્લાનું ઝીંઝુરા ગામ. જી. એ દીકરાની જન્મ તારીખ અને વહુની જન્મ તારીખ છે 29/6/98. સમય કયો છે એમનો? સમય બપોરે 1:50 2 વાગે. અને તેમનું જન્મ સ્થળ? ધોરાજી, જી. રાજકોટ. સંતાનને લઈને પ્રશ્ન છે ને આપનો? હા, હા, સંતાનને 4 વર્ષ થયા મેરેજ છે એના. જી. જો સંતાન બાબતે એનો જે પ્રશ્ન જે છે એમાં તમે બહુ સારી વસ્તુ કીધી કે તમે બંનેની વિગત આપી તો આપણે ગણતરી થોડીક વ્યવસ્થિત પણ કરી શકાય. હવે બંનેની કુંડળી મુજબ જોવા જઈએ ને તો અત્યારે 2026માં સારા યોગ દેખાઈ રહ્યા છે. એટલે 2026 આ બાબતે આશાસ્પદ બને તેવી વાત જણાય છે. 2026 સારું છે, 27 મધ્યમ છે ને 28 પણ સારું છે. એટલે તમે ખોટી ચિંતા ના કરતા અને તમે જે પણ ભગવાન પર શ્રદ્ધા રાખીને પ્રાર્થના કરો છો એ તો કરો જ. સાથે સાથે ઘરની કોઈ પણ વ્યક્તિ સંતાન ગોપાલકના પાઠ આવે છે એ પાઠ વાંચે. એ પાઠમાં કેવી રીતે પાઠ વાંચવા, શું કરવું એની માહિતી પણ હોય છે. એટલે જો એ પાઠ વાંચી અને પ્રાર્થના કરે એ પણ વધુ અગત્યનું બને છે. એટલે જો તમારા દીકરો છે કે વહુ છે, કોઈ પણ વ્યક્તિ જો આ પાઠ વાંચે અને આનું પુસ્તક સરળતાથી ઉપલબ્ધ પણ છે એટલે તમે એવી પણ ચિંતા કરતા નહીં. અને તે છતાં કંઈ તમને વિસ્તૃત માહિતી જોઈતી હોય તો આ બાબતે આ પાઠ અંગે સ્થાનિક વિદ્વાન પણ તમને માર્ગદર્શન આપી શકે એટલું આ સરળ છે. અને બીજું, તમે અથવા ઘરની કોઈ પણ વ્યક્તિ કુળદેવીને દરરોજ જે 2 હાથ જોડી પ્રાર્થના કરો અને તમે રહો છો એની નજીકમાં કોઈ માતાજીનું મંદિર હોય તો ત્યાં આગળ મહિનામાં એકવાર કોઈ પણ એક તિથિની આસપાસ દર્શન કરવા જઈ માતાજીને 2 હાથ જોડી પ્રાર્થના કરો તો જેથી કરીને આગળ જે સમય સારો છે તો એમાં ઈશ્વર કૃપાથી તમને સારા સમાચાર મળી પણ શકે. જી. હેમિલભાઈ, તમે જોડાયેલા રહેશો. આગળ પણ બાકીની રાશિનું રાશિફળ આપની પાસેથી જાણીશું. તો ભાગ્ય દર્પણમાં આગળ વધીએ તે પહેલા લઈએ બ્રેક. બ્રેક બાદ આપનું સ્વાગત છે અને આપણી સાથે જોડાયેલા છે જાણીતા જ્યોતિષાચાર્ય ડોક્ટર હેમિલભાઈ લાઠિયા.
હેમલભાઈ, બાકીની રાશિનું રાશિફળ જાણે તે પહેલા એક દર્શક મિત્ર આપણી સાથે જોડાયા છે, ઇન્દુબેન છે. ઇન્દુબેન, આપને જેમના માટે પ્રશ્ન પૂછવો હોય તેમની જન્મ તારીખ જણાવો. મારે બેન બાબા વિશે પૂછવું છે. બાબાની જન્મ તારીખ છે 31/7/99. 31/7/99. હા. સમય કયો છે જન્મનો? 2:30 નો. એ બપોરનો છે કે રાત્રિનો? બપોરનો છે કે રાત્રિનો? દિવસનો. દિવસ દરમિયાન. જી. અને સ્થળ કયું છે જન્મનું? બેન જન્મ સ્થળ બાવળા છે, પણ જન્મનો સમય 11 થી 12 ની અંદર. દિવસ દરમિયાન 11 થી 12 ની અંદર? હા હા હા. જી જી. દિવસ દરમિયાન. પ્રશ્ન જણાવો, શું પૂછવું છે આપને? બેન એની ઉંમર 27મું વર્ષ ચાલે છે. હજી સગાઈ કે લગ્નની કઈ વાત થતી નથી. જી. સગાઈ વિશે જો એમના માટે એટલું કહેવાય કે આગામી વર્ષ એટલે 2026 થોડું આશાસ્પદ છે, એટલે તમે પ્રયત્ન કરો, વાતચીત કરો. 26 ઉપરાંત 27, 28 પણ સારા દેખાઈ રહ્યા છે. હવે તમે રોજ જે પૂજા ભક્તિ કરતા હોય કરો, સાથે સાથે તમે ઘરે બેસીને જ તમારા આરાધ્ય દેવની ભક્તિ કરો અને નજીકના શંકર ભગવાનના મંદિરે અઠવાડિયામાં એકવાર દર્શન કરવા જાઓ. તેમજ બહાર પીપળાનું વૃક્ષ હોય એને જળ વડે સિંચન કરી પ્રદક્ષિણા ફરો. એટલે તમે થોડીક આ પ્રકારની રોજિંદી ભક્તિ કરો, વાત માટે પ્રયત્ન કરો, તો જેથી આગામી સમય જે સારો ચાલી રહ્યો છે એમાં કોઈ જગ્યાએ વાત નક્કી થઈ શકે. જી. હેમિલભાઈ, હવે વાત કરીએ ફરીકવાર રાશિફળની. તુલા, વૃશ્ચિક, ધનુ રાશિના જાતકોનો આજનો દિવસ કેવો રહેશે? તુલા રાશિ કે જેના નામાંક્ષર છે રત. કામકાજમાં ઉત્સાહ સારો જોવા મળે તેવું બને. મિત્રો સાથે સમય પણ વધુ પસાર થાય અને કારણે પણ તમારે આજે દિનચર્યામાં ઉત્સાહ જળવાય. વૃશ્ચિક રાશિ, નામાંક્ષર છે ન અહીંયા. નવા વિચારો વધુ આવે, નવું કરવાની વૃત્તિ જાગે. થોડીક વિનોદ વૃત્તિ પણ આજે તમારી દિનચર્યામાં રહે. ધાર્મિક વૃત્તિનો પ્રભાવ પણ જોવા મળી શકે. ધન રાશિ, આજે થોડીક ધીરજ તમારે કામકાજમાં અને વાતચીતમાં રાખવી હિતાવહ છે. મુસાફરી થાય અથવા તેનું આયોજન થાય તેવું બને. વાહન ધીમે ચલાવવું પણ ઈચ્છનીય છે. જી. હવે વાત કરીએ અંતિમ 3 રાશિ, મકર, કુંભ, મીન રાશિના જાતકોનો આજનો દિવસ કેવો રહેશે? મકર રાશિ કે જેના નામાંક્ષર છે ખ અને જ. પરિવાર સાથે સમય વધુ પસાર થાય. કોઈ નવી વાત જાણવા મળે, શીખવા મળે. થોડીક સાહસ વૃત્તિ તમારા સ્વભાવમાં પણ રહે. કુંભ રાશિ, નામાંક્ષર છે ગ સ શ. કામકાજમાં થોડીક નવીનતા આજે દેખાય. તમારા વિચારોમાં પણ સારા પરિવર્તન આવે. થાકની અસર પણ તમારામાં વધુ વર્તાય તેવું બને. મીન રાશિ, નામાંક્ષર છે દ ચ ઝ થ. પારિવારિક કાર્ય થોડુંક વધુ રહે તેવું બને. વડીલનો સહયોગ તમારામાં રહે. ઉત્સાહ પણ વધુ જળવાય તેવું બને. જી. હેમિલભાઈ, જીએસટીવી સાથે જોડાવા માટે, દર્શક મિત્રોને માહિતી અને માર્ગદર્શન આપવા માટે આપનો આભાર. નમસ્કાર. નમસ્કાર. તો દર્શક મિત્રો, આ સાથે જ ભાગીદાર પણ આજે બસ આટલું જ. મને રજા આપશો. નમસ્કાર.